સાયખા જીઆઈડીસીમાં આવેલી ભાવિન ઇન્ટરમીડિયેટ કંપની સામે વાયુ પ્રદૂષણની ફરિયાદ। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સાયખા જીઆઈડીસીમાં આવેલી ભાવિન ઇન્ટરમીડિયેટ કંપનીમાંથી વાયુ પ્રદૂષણ ફેલાતું હોવાની ફરિયાદ સામે આવી છે। મળતી માહિતી મુજબ કંપનીની ચીમનીમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા આસપાસના વિસ્તારમાં વાયુ પ્રદૂષણ ફેલાયું હોવાનું જાણવા મળી રહ્યું છે। સ્થાનિક સ્થળે મળતી માહિતી અનુસાર કંપનીમાંથી નીકળતા ધુમાડાના કારણે पर्यावरण તેમજ માનવ આરોગ્ય પર વિપરીત અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે લોકોના આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખી સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। આ સમગ્ર મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જાણ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ જ કંપનીના પાછળના ભાગેથી નાના પાઇપ મારફતે કેમિકલ યુક્ત પાણી બહાર છોડવામાં આવતું હોવાની ફરિયાદ કરવામાં આવી હતી। તે સમયે જીપીસીબી દ્વારા સ્થળ તપાસ હાથ ધરી કંપનીને નોટિસ પણ ફટકારવામાં આવી હતી। હવે ફરી એકવાર વાયુ પ્રદૂષણ અંગેની ફરિયાદ સામે આવતા સમગ્ર મામલે તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સ્થાનિકોની નજર મંડાઈ છે।